જૂનાગઢમાં રાયજીનગર 2 માં આવેલ ગાર્ડન હિલ એપાર્ટમેન્ટમાં વસતા પરિવારો દ્વારા નવરાત્રી રાસોત્સવ છેલ્લા 10 વર્ષથી ઉજવાય છે। તેમાં બહેનો દરેક નૃત્યે અલગ અલગ નક્કી કરેલ વસ્ત્રો પરિધાન કરી ચાચર ચોકમાં રાસ રમે છે। પ્રજ્ઞાચક્ષુ ચેરી ટ્રસ્ટ જૂનાગઢની અંધ દીકરીઓનો માણાવદરના મટિયાણા ગામે જય અંબે ગરબીમાં 5મા નોરતાનો રાસ યોજાયો। માણાવદર બાટવા પાસેના મટિયાણા ગામની જય અંબે ગરબી ના પ્રમુખ શ્રી નારણબાપા દ્વારા અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને રાસ તેમજ રોકડ પુરસ્કાર, નાસ્તો વગેરે ભેટ સોગાત આપી અંધ દીકરીઓને ખુશી કરવામાં આવી હતી। આ 5મા નોરતાના ઉત્સવ નિમિત્તે મટિયાણા ગરબી મંડળના કાર્યકરો શ્રી સામતભાઈ વદર, श्री मयूरभाई सोलंकी, श्री शैलेशभाई बोरखतरिया, श्री वीरमभाई सोलंकी, श्री योगेशभाई पीठिया, श्री मीनशीभाई झाला, श्री नारणभाई दर्जी, श्री विजयभाई बारड,
શ્રી મહેશભાઈ બોરખતરિયા, શ્રી કાંતિભાઈ દરજી, શ્રી મસરીભાઈ સોલંકી, શ્રી દેવાનંદભાઈ પીઠિયા વગેરે કાર્યકરોનો ખૂબ જ સહયોગ મળ્યો હતો અને દર વર્ષે મટિયાણા ગામનો નાતો અમારી સંસ્થા સાથે હંમેશા જોડાઈ રહ્યો છે. સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે આહિરનો આવકારો આલીદર બોલીદર વખતથી જે ઇતિહાસ સર્જાયેલો છે તે હજુ પણ એ જ ચિલ્લો જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, રાખતા વાત કરજે આજે આયરાણીની સમજદારી પણ હજુ આહિર સમાજમાં ઇતિહાસ સર્જનાર આહિર સમાજની નારીઓને આજે નવરાત્રિના આ પાવન પર્વમાં વંદન કરતા અમારી સંસ્થા હર્ષ ઉલ્લાસની લાગણી વ્યક્ત કરે છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ મેઘનાથીએ જણાવ્યું હતું કે આહિર સમાજનો રોટલો અને ઓટલો હજુ પણ આહિર જ્ઞાતિમાં જળવાઈ રહ્યો છે એનું આજનું ઉત્તમ ઉદાહરણ પણ સાર્થક થયું છે. આજના નવરાત્રી ઉત્સવ પ્રસંગે સંસ્થાના કાર્યકર શ્રી ચંપકભાઈ જેઠવાએ સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે આ સંસ્થા સર્વ જ્ઞાતિ માટે વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ દાતાઓનો સહયોગ માનવામાં આવે છે. આ સાથે પાંચમા નોરતાના અંધ દીકરીઓને મદદરૂપ થવા માટે શ્રી ઉષાબેન વાજા તેમજ જ્યોત્સનાબેન જેઠવા અને શ્રી જંકબેન પટેલ તેમજ મેઘનાથી મહેન્દ્ર ગીરી દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવ્યો હતો તેમજ પ્રજ્ઞાચક્ષુ અંધ કન્યા છાત્રાલયની તમામ લાભાર્થી બહેનો દ્વારા મટિયાણા ગામના દાતાશ્રીઓ તેમજ ગરબીના કાર્યકરો અને ભાઈઓ બહેનોનો ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સરખી સાહેલી સંગાથે હે માડી ગરબે રમવા આવે સરખી સાહેલી સંગાથાને હરતા સાથે આવો અભ્યાસ કરું છું. અમારી સંસ્થાની ઇન્ફોર્મેશન આપતા લાગણી અનુભવું છું કે સતત ને સતત પિતાની જેમ અમારા પર વહાલ વરસાવનાર એવા અમારી સંસ્થાના કરતા હતા એવા અમારા પ્રમુખ શ્રી મનસુખ સર તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ સર અને અન્ય ટ્રસ્ટીશ્રીઓનો એવો ઉદ્દેશ છે કે લર્ન એન્ડ અર્ન એટલે કે 49% અભ્યાસ છોકરીઓ જે તે સ્કૂલમાં જઈને કરે અને 51% અભ્યાસ છોકરીઓ છાત્રાલયમાં રહીને જ કરે. એટલે કે અમારી સંસ્થા કોમ્પ્યુટર સાથે કોદાળીનો સમય કે અમારી સંસ્થામાં કોઈ કર્મચારી રાખવામાં આવેલા નથી. કચરા પોતાથી માંડી અને રસોઈ સુધીનું કામ અમે જાતે જ કરી લઈએ છીએ. કારણ કે જ્યારે અમારા મેરેજ થાય ત્યારે અમે બધું જ કામ અમારી જાતે કરી શકીએ એટલા માટે કર્મચારી રાખવામાં આવ્યા નથી. અને અમારી સંસ્થાનું એક સેન્ટેન્સ છે કે યુ હેવ ડન ઇટ બિફોર એન્ડ યુ કેન ડુ ઇટ નાઉ with the precipitate reject the substational energy of here the positive have a nice day. એટલે કે અમારામાં પોઝિટિવ થિંકિંગ કરાવવામાં આવે છે. એટલે કે તમે આજે કાલે પણ વિચારતા હતા અને આજે પણ વિચારો જ છો. પોઝિટિવ એટલે કે હકારાત્મક વલણની દિશા અપનાવો અને નેગેટિવ દિશા બદલો જેથી કરીને તમારું જીવન અભ્યાસ કરું છું. તો આજે અમારી સંસ્થાની ઇન્ફોર્મેશન આપતા લાગણી અનુભવું છું કે અમારી સંસ્થાના કરતા હરતા એવા અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખ સર તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓનો એવો ઉદ્દેશ છે કે એટલે કે 49% અભ્યાસ છોકરીઓ જે તે સ્કૂલમાં જઈને કરે અને 51% અભ્યાસ છોકરીઓ
કાર્ય કરાવવામાં આવે છે. એટલે કે અમારી સંસ્થામાં કોઈ કર્મચારી રાખવામાં આવ્યા નથી અને